વાત કરી, કોઈ રોડ વધારે વ્યવસ્થિત, એ બધા કામો તો પહોંચે જ, પણ સાચ અર્થમાં આ વરસાદ પડ્યા પછી હું આવી નતો શક્યો. તમારા બધાના ઘરોમાં પાણીએ ભરાયું, તકલીફે પડી, પરિવાર વાળાએ તમને પૂછ્યું હશે, નાના મોટા ઝઘડાએ થયા હશે, એટલે ખબર અંતર પૂછવા નતો આવ્યો, એટલા માટે હું ખબર અંતર પૂછવા માટે આવ્યો. કોઈ સારા માહોલમાં ફરીવાર બધા જ ચેરમેન સેક્રેટરીની મીટિંગ કરીશું. તમે જમાડજો અને મોજથી જે લખીને લાયા હોય બધું એ પહેલા મોકલી આપજો, તો બધા જવાબો લઈને હું આવીશ. પેલા તમે ચિંતા ના કરતા. ઉપર મોદી સાહેબ છે, અહીંયા ભૂપેન્દ્રભાઈ છે, ભૂપેન્દ્રભાઈ આપણા ધારાસભ્ય છે. મોસાળમાં જમવાનું અને માં પીરસવા બેસી હોય તો કોઈને કોઈ તકલીફ ક્યારેય પડે નહીં. ઉપર મોદી સાહેબ છે, નીચે ભૂપેન્દ્રભાઈ છે, આપણને શું તકલીફ છે ભાઈ? અને મ્યુનિસિપલ કોર્પોરેશન પણ, મેયર પણ આ જ ક્ષેત્રથી ચૂંટાઈને ગયેલા છે, થલતેજથી જ છે, તો બધે બધું અહીંયા જ છે ભાઈ. એટલે કોઈ ચિંતા ના કરતા. મને તો હતું કે આજે ખૂબ ગુસ્સો તમારા બધાનો હશે, પણ તમે કદાચ અમારા બધાની મર્યાદા જ રાખી છે. પણ હું સિરિયસલી એટલું કહીને જોઉં છું કે બીજી વાર મત લેવા આવું પહેલા 30 ઇંચ વરસાદમાં પણ સોસાયટી કોરી ધાકોર રહે એવી વ્યવસ્થા અમે કરી. નાના પ્લાનિંગની પૂરી તૈયારી થઈ ગઈ છે અને ટાઈમ બાઉન્ડ ટેન્ડરો અને પાઇપો નાખવાનું બધું પૂરું થાય એની હું વ્યવસ્થા પણ કરીશ અને સુનિશ્ચિત પણ કરીશ. જ્યારે જ્યારે ચૂંટણીમાં મેં આવ્યા, ચાહે કોર્પોરેશનની હોય, વિધાનસભાની હોય, લોકસભાની, આ વિસ્તારે ખોબે ખોબે એક તરફી 90, 92%, 95% સુધી મત અમને આપે. અને તમે બધા ભલે બોલવામાં બોલતા હતા કે ભાઈ દેશની જટિલ સમસ્યાઓનો નિકાલ લાવો ને આમ કરો ને, લોકસભામાં બોલતા હોય, પણ પાણી એ તો કાઢવું તો પડે જ ને. ગમે એટલી સમસ્યાનું નિવારણ કરીએ પણ વરસાદ કોઈ ના રોકી શકે, તો ઈશ્વર જ રોકી શકે. પણ ઈશ્વર જયારે વરસાદ આટલો મોટો થાય ત્યારે એના પાણીના નિકાલની વ્યવસ્થા કરવી પડે, અને હું એમાં ખૂબ ગંભીર છું. અને રાજ્ય સરકાર, મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભારત સરકાર ત્રણેય આપણી ઇકાઈઓ, જે એડમિનિસ્ટ્રેટિવ ઇકાઈ કહેવાય, એ પણ ગંભીર છે. એટલે તમારી સમસ્યાનો નિશ્ચિત ઉકેલ આવશે એ માનીને ચાલજો અને મારી પર વિશ્વાસ રાખજો. હું આવીશ ફરીવાર વોટ લેવા એ પહેલા 30 ઇંચ વરસાદનું પાણીનો નિકાલ થઈ જાય એની વ્યવસ્થા કરીને આવીશ. તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. પાર્ટીએ બધાના ભોજનની વ્યવસ્થા કરી છે, ભોજન કરીને જજો. અને મારી ઓફિસ અહીંયા જલસા પાર્ટી પ્લોટની નહીં, આપણે સાયન્સ સિટીમાં મારી ઓફિસ ચાલે છે. ઘણા બધા લોકો જોડે એનું એડ્રેસ પણ છે. કંઈ પણ હોય તો લખી મોકલજો, નિશ્ચિત રૂપે જવાબ પણ આવશે અને કામ પણ થશે. બધાનો ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, આપના ઓજસ્વી, સ્પષ્ટ અને પ્રેરણાદાયી ભાષણ બદલ સમગ્ર ઘાટલોડિયા પરિવાર અને અહીંયાના ઉપસ્થિત નાગરિકો વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપ અહીંયા પધાર્યા, લોકોની સાથે સંવાદ કર્યો, લોકોની સમસ્યા સાંભળી, અભિપ્રાય સાંભળ્યા, તેના માટે ઉપસ્થિત સર્વે નાગરિકો વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ફરી એકવાર આ સફળ અને સાર્થક લોક દરબારમાં પધારેલા આપણા આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માન્ય રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, માન્ય મેયર અને મંચસ્થ સર્વે મહાનુભાવોનો ફરી એકવાર તાળીઓ સાથે આપણે આભાર વ્યક્ત કરીએ.